જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે કબીરજી. તો ચાલો આપણે સાંભળીએ એ પ્રસંગ. પુણ્ય સલીલા નર્મદાના જળ અમૃત વહાવતા વહી રહ્યા છે. શુક્લ તીર્થથી એકાદ માઇલ દૂર મંગળેશ્વર ગામની બરાબર સામે વિશાળ કેશવાળી પ્રસારીને જાણે કોઈ સિંહ બેઠો હોય એવો કબીરવડ દેખાય છે. ભૂરો ભાછો ઝાંખો દૂરથી ધૂમસે પહાડ સરખો કહ્યા બાદ કવિ નર્મદે એને ધ્યાનસ્થ યોગી જેવો વર્ણવ્યો છે. કારતક સુદ પૂનમને શુક્લ તીર્થમાં મેળો ભરાય છે ત્યારે હજારો યાત્રીઓ દર્શને આવે છે. એ કબીરવડની સામાન્ય દંતકથા એવી ચાલી આવે છે કે કબીરજીએ દાંતણની ચીરી નાખી ને એમાંથી આ વિશાળ વટ વૃક્ષની સમૃદ્ધિ 16 કલાએ ખીલી ઉઠી છે. પણ આ પ્રચલિત દંતકથા ખોટી છે. સાચી હકીકત આમ છે. જીવા અને તત્વા નામે બે ભાઈઓ ધર્મ ધ્યાનમાં મગ્ન રહે, સંત સાધુની સેવા કરે, સદગુરુની શોધમાં હતા. એમણે વડનું સૂકું લાકડું દાટેલું દરેક સંતના પગે દઈ આ ઠૂઠા પર નાખે. મનમાં શ્રદ્ધા એવી કે સાસા સંત હશે તો ઠૂઠાને 9 પરણો પાંગરશે. ખૂબ લાંબા સમય સુધી આ પ્રમાણે કર્યું, પરંતુ સૂકા ઠૂઠાએ 9 લાખ કલેવર ન ધર્યા તે ન જ ધર્યા. એવામાં એક દિવસ કબીરજી એકલા ત્યાં આવ્યા. ગુજરાતમાં ભૃગુ કચ્છ ક્ષેત્રમાં એમના પુનિત પગલા પડ્યા. જીવાને તત્વાએ પોતાને ત્યાં રાતવાસો રાખ્યા. નિયમાનુસાર પાદ પ્રક્ષાલન કરી જ્ઞાન વાર્તા સુણી બોધ પ્રાપ્ત કર્યા. બીજા દિનનું પ્રભાત એમના નવજીવનનું પ્રભાત બન્યું. કેમ કે ઠૂઠા વટ વૃક્ષે 9 પર્ણો અંકુરિત કર્યા હતા. જબરો ચમત્કાર સર્જ્યો. આજે એ પ્રસંગની અમરગાથા ગાતો કબીરવડ ઊભો છે. ગુજરાતની ધરતીને આમ પાવન કરી ગયેલ સંત કબીર ક્યારે થયા, જેમના દુહા ને પદો ભારતભરમાં ઘેર ઘેર ગુંજી રહ્યા છે. એમની વાણીએ લોકહૈયા ઉપર ગજબનો કાબુ મેળવ્યો છે. હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના અણમોલ મિલન પ્રતીક સમા મહાત્માએ જે ગાયું તે જ જીવનમાં આચરી બતાવ્યું. એમનું જીવન કેવું હતું, અનેક સંતો ભક્તોનું જીવનમાં બન્યું છે તેમ ચમત્કારી પ્રસંગોનું તે જ વર્તુલ એમના જીવનની આસપાસ વીંટળાયેલું દ્રષ્ટિગોચર થાય છે. ઈસવીસન 1398 થી ઈસવીસન 1558 પર્યંત 120 વર્ષ જીવી ગયેલ એ સંતનો જન્મ ગંગા સ્વરૂપ બ્રાહ્મણી માતાની કુખે થયો હતો. ભગવાન ઈશુનો જન્મ જેમ કુંવારિકા મેરીની કુખે થયો હતો ને કૌમાર્યવતી કુંતીએ કર્ણને જન્મ દીધો હતો, તેમ સમાજના ડરની મારી આ વિધવા માતાએ કાશીના લહર તળાવના એક કમળ પર આ બાળકને દીધો હતો. સૂતર ધોવા આવેલ નિમા નામના મુસલમાને એમને સ્વગૃહે આણ્યા. જન્મ પહેલાના સંસ્કારો બ્રાહ્મણી માતાના ને ઉછેર મુસ્લિમ કુટુંબમાં. કેવો વિરોધાભાસ! બે કોમની ગંગા યમુનાનું કેવું સંગમ તીર્થ. પ્રયાગરાજ દેવાશી મહાપુરુષના નામકરણ વિધિનો સમય થાય છે. રૂઢિ મુજબ કુરાને શરીફ લઈને કાજી હાજર થાય છે. પાનું ઉઘાડતા જે નામ નીકળે તે પાડવાનું છે. આશ્ચર્ય! ખુદાતાલના જ નામો આવ્યે જાય છે. તે વખતના સમાજમાં હળદૂતને નીચ ગણાતી વણકર જેવી કોમમાં આવું વિશ્વનિયંતાનું નામ કેમ શોભી શકે? પુનઃ પ્રયત્નો થાય છે. બીજા કાજી આવે છે, પણ એ જ નામાભિધાન દ્રષ્ટિગોચર થાય છે. આવા કાફરને મારી નાખવાનું કાજીઓ ફરમાન કરે છે. પાલક માતા નીરુ એ માટે એકાંત ખંડમાં લઈ જાય છે. દંતકથા કહે છે કે બાળકને વાચા થાય છે. અજ્ઞાત સ્થળેથી હું ઉપદેશ કરવા આવ્યો છું. શિશુને જીવતદાન મળી જાય છે. ત્યાર પછી એ ઓળખાય છે કબીરના નામે. કબીર એટલે મહાન. મુસ્લિમ ઘરમાં ઇસ્લામના નેજા હેઠળ ઉછરતો કબીર તિલક કરે છે, ઉપવીત ધારણ કરે છે, નારાયણ વંદે છે. હિન્દુઓને લાગે છે કે અમારા ધર્મની મશ્કરી કરે છે. મુસ્લિમો વિચારે છે કે અમારો મજહબ બટલાવી મારે છે.
આવા વિરોધા વાતાવરણ વચ્ચે કાપડના તાણાને વાણા મેળવતા કબીરજી મોટા થઈ રહ્યા છે. એ સદીના વિખ્યાત સંત હતા રામાનંદ. રોજ પ્રાતઃકાળે સ્વામીજી ગંગા સ્નાને જાય. એક દિવસ ઈશ્વરનું નામ લેતા એ ગંગા તટે જઈ રહ્યા છે. ચાકડીઓનો ખડખડાટ અવાજ સુમધુર બ્રહ્મ મુહૂર્તમાં કોઈ અનેરું વાતાવરણ સર્જે છે. નિર્ભય રામાનંદજી પાદુકાઓ અફળાય છે. કોઈ વસ્તુ સાથે ધ્વનિ ઉઠે છે, રે મારા કાનનો પડદો તૂટી ગયો રે. કબીરજીના આ પુકારથી કરુણાદ્ર સ્વામી રામાનંદજીનું કોમળ હૈયું ચળી ઉઠે છે. હાથ પકડીને ઉઠાડે છે. કાનમાં ફૂંક મારી પ્રભુનું નામ લેવાનો આદેશ આપે છે. ને તે દિવસથી કબીરજી રામાનંદજીના શિષ્ય બની રહે છે. કાશીના ધર્મ જગતમાં આથી આંધી ચડી આવે છે, પણ સમયના વહેણમાં સઘળું શાંત પડી જાય છે. વિરોધીઓનો વાવંટોળ ઉઠે નહીં તો સોનાજે મહાત્માની અગ્નિ પરીક્ષા કેવી રીતે થઈ શકે? જેટલા વેરી વિશેષ તેટલી મહત્તા વધારે. કબીરજી તો કાશીને, કાબાને, મોહનને, મહમ્મદને, રામને, રહીમને એક નામનો ઉપદેશ કરે છે. હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ફરિયાદ કરે છે. ન્યાયાસન સમક્ષ એ ખડા થાય છે. એક્યના પ્રખર પુરસ્કર્તાને પૂછાય છે, તમે બંને ધર્મોને એક કરવામાં બંનેના મનને ઘેરો આઘાત લગાડો છો. બંને કોમના અગ્રેસરોએ તમામ પર તહોમત મૂક્યા છે. કહો, આ બાબતમાં શું કહેવું છે તમારે? શાંત, સ્વસ્થ, ધીર ગંભીર કબીરજી ઉત્તર આપે છે, મારે તો આ બાબતમાં કંઈ જ કહેવું નથી. કોઈ પણ માનવીના દિલને દુભાવવું એને મોટે મોટું પાપ માનું છું. અન્યનું દિલ દુભાવવામાં મને શો લાભ મળવાનો છે? સાચો માર્ગ તો એ છે જેમાં પરસ્પર જુદાઈ વિસરીને સહુ રહીમમાં ને રામમાં એકાકાર બની જઈએ. ધર્મને નામે ભેદભાવ કેમ રાખી શકાય કે આચરી શકાય? અરે, મારી વિરુદ્ધ આ બંને કોમના ભાઈઓ એક થઈને આવ્યા છે, એ જ મારે મન કેટલા મોટા આનંદનો વિષય છે. લોહી નામની એક નિરાધાર બાળા ઝૂંપડીમાં રહે, સાધુ સંતોને હાથે ઉછરે છે. કબીરજી પોતાના ભાગનું દૂધ રેવા દે છે. આપ લ્યો ને, થોડી વારે બીજો એક સાધુ અહીં આવનાર છે, એટલા માટે હું રેવા દઉં છું. આશ્ચર્ય! ગંગાને સામે કિનારેથી બીજા એક સાધુ આવે છે. કબીરજીના આ જ્ઞાન પર વારી ગયેલી લોહી તે દિવસથી હર હંમેશ એમની સાથે રહે છે. લોકો કબીરની પત્ની તરીકે પીચાણે છે. ઘણા જિજ્ઞાસુઓ કબીર સાહેબની પાસે આવે છે. મનમાં ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ પૂછે છે. કહો કબીરજી, શું શ્રેષ્ઠ, ગૃહસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમ? વણવાના કાર્યમાં મગ્ન કબીરજી પત્નીને કહે છે, અરે, દીવો કરીને લાવો તો. સમજુ પત્ની વિચારે છે, ધોળો દિવસ છે, ખરા બપોરનો સમય છે, નથી કોઈ વાદળ ચડી આવ્યું, નક્કી કોઈ રહસ્ય છુપાયેલું હોવું જોઈએ. મુખ પર સહેજ પણ કંટાળો લાવ્યા વિના, પતિ પ્રત્યે અનાદર દર્શાવ્યા વિના હોશે હોશે એ આજ્ઞાનું પાલન કરે છે. દીવો લાવીને જેવો મહાત્મા સમક્ષ મુકાય છે કે તુરત જ કબીરજી ઠપકો દે છે, અરે, નથી એટલું જ્ઞાન તમને કે અત્યારે દિવસ છે, દીવાની શી જરૂર છે? જાઓ, લઈ જાઓ પાછો. આજના જમાનાની કોઈ સ્ત્રી હોત તો અરે ગમે તેવી આજ્ઞા પાલક નારી પણ સહસા ક્રોધે ભભૂકી ઉઠે. આવું હળહળતું અપમાન પોતે જ હુકમ કરે છે ને ઘડી પછી તુરત જ આમ તિરસ્કાર કરે છે ને તે છતાં એકાંતમાં હોય તો ઠીક છે, આ તો બીજો માનવી બેઠો છે તેની સામે કેવી ધુવાપુવા થઈ ગઈ હોતી એ, કેવા કટુ વચનો, મર્મસ્થાન, ભેદભાવ વાગબાણો છોડ્યા હોત એણે. પણ ના, વિનમ્રતાની મૂર્તિ લોહી મંદ સ્વરે કહે છે, ક્ષમા કરજો સ્વામીજી, ભૂલ થઈ મારી. આમ છતાંય જિજ્ઞાસુ સમજતો નથી ત્યારે કબીર સાહેબ ઘડીભર કપડું વણવું થંભાવી દે છે. ભાઈ, જેના ઘરમાં સ્ત્રી આ પ્રકારનું આજ્ઞા પાલન કરે તેનો ગૃહસ્થાશ્રમ ઉચ્છો, પણ જો સંકલ્પ વિકલ્પો ત્યાગી આત્માનંદમાં મગ્ન રહેવાનો તો સંન્યાસ ઉચ્છો.
કમાલને કમાલી નામે છોકરા છોકરીને પાળીને કબીરજી મોટા કરે છે. જગત એમને એમના પુત્ર પુત્રી તરીકે માને છે. દેશાટન કરતું કબીરજી સાથેનું રામાનંદજીનું શિષ્યામંડળ મહીસૂર આવી પહોંચે છે. ઠેર ઠેર ભવ્ય સ્વાગત થાય છે. અહીં મુસ્લિમ ઘરમાં ઉછરેલ કબીર સાથે સમૂહ ભોજન કેમ થઈ શકે? સંપ્રદાય લજવાય. અરે, કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવા જ ન બેસે ને. કોક વિદ્વાન તોડ કાઢે છે. જે વેદ મંત્ર બોલી બતાવે તે જ પંક્તિમાં પ્રસાદ ગ્રહણ કરવા બેસે. ચતુર સુજાણ કબીરજી સમજી જાય છે કે આ શરતનું બાણ બીજા કોઈ સામે નહીં પણ પોતાની સામે જ ચોડવામાં આવ્યું છે. આથી એક યુક્તિ કરે છે. વૈષ્ણવોની પંગત બેસી ગઈ છે, સાધુ સંતો પણ વિરાજ્યા છે. કબીરજી પોતાની સાથે એ પાડાના હાંકનારને તથા પાડાને લઈને આવે છે. પધારેલા સજ્જનોને સંબોધી જણાવે છે, સુણજો હે વૈષ્ણવ ભાઈઓ, આજે પ્રસાદ લેવાની લવલેશ પણ ઈચ્છા નથી, પરંતુ મારી સાથે મારા આ મિત્ર પાડાને આ સહુ સંત મહાત્માઓની સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરવાની ખાસ ઈચ્છા છે. વેદ મંત્ર બોલવાની આપની શરત યા નિયમ એને કબૂલ મંજૂર છે. કૃપા કરી આપ આપના કોઈ પરીક્ષકને બોલાવો. ભોજન માટે તત્પર બની રહેલ રામાનુજના વૈષ્ણવ અનુયાયીઓએ ને સંતો આશ્ચર્ય મૂઢ બની જાય છે. શું ખરેખર પાડો વેદ મંત્રો બોલશે? ઉત્સુકતાનો પાર સાતમા આસમાન પર્યત પહોંચી જાય છે. મુખ વકાસી સહુ એકમેક સામે નિરખે છે. તમાશાની જેમ સહુ ભેગા થઈ જાય છે. પરીક્ષક આવે છે ને સાચો સાચ કબીરજીના કહેવાથી પાડો ઋગ્વેદના મંત્રો સડસડાટ બોલી જાય છે. જાણે સંત જ્ઞાનેશ્વરના આ જ પ્રકારના પ્રસંગની યાદ આવી જાય છે. આના અનુસંધાનમાં કબીરજી કહે છે, આપણે ઈશ્વરના નિયમોને પૂરેપૂરા જાણી શકતા નથી. આપણી મર્યાદિત બુદ્ધિ અસીમ તત્વોને પાર પામી શકે નહીં. અને પછી યુક્તિ પાછળનું રહસ્ય સ્ફુટ કરતા જણાવે છે, પાડો વેદ મંત્રો બોલે તેથી શું તેને વિદ્વાન ગણવો? મંત્રોચ્ચાર કરનાર શ્રેષ્ઠ નથી, સુઅજ્ઞ પેરે તેને આચરણમાં મૂકનાર શ્રેષ્ઠ છે. સહુ મંત્રમુગ્ધ બનીને મહાત્માને સાંભળી રહે છે ને સાથે ભોજન કરે છે. સત્સંગીઓ હંમેશ એમની આસપાસ વીંટળાતા રહે છે. શાળ પર કાપડ વણતા એ દુહાઓને પદો રચે છે ને આંગતુકોને સત્સંગનો લાભ પણ આપે છે. એમના સંપર્કમાં એકવાર આવનાર કાયમનો શિષ્ય બની જાય છે. એક દિવસની વાત છે. સત્સંગ પ્રેમી પૂછે છે, આપ આટલું જલ્દી કેમ વણી રહ્યા છો? સાંજનો વાયદો છે ને વેપારીને તાકો જલ્દી પહોંચાડવાનો છે. સાંજ સુધીમાં પહોંચાડું તો મજૂરી મેળવું ને ઘરમાં અનાજ નથી તે લાવી શકું. અરે, એવું તે હોય? આપના તો કેટલા બધા શ્રીમંત શિષ્યો છે. આપ ગમે તેને આજ્ઞા કરો તો ઘર બેઠા અનાજ પહોંચતું થઈ જાય. આવા લક્ષ્મીવાન શિષ્યોના ગુરુએ આટલો બધો તણાવપૂર્ણ પરિશ્રમ શા માટે કરવો જોઈએ? જુઓ ભાઈ, ઈશ્વરે આપેલા મારા બે હાથ સાબુત છે, પછી બીજા પાસે મારે માગવું શા માટે જોઈએ? પુરુષાર્થ કરી શકે તેમ હોય છતાંય આળસુને એદી બનનાર કે પારકા ઉપર આશા રાખનાર અલ્લાહનો ગુનેગાર છે. કબીર સાહેબ તો પારસમણી છે. લોખંડને એ સુવર્ણ બનાવી શકે છે તો એમની પુત્રી પણ એમના આવા વિચારોની અસર કેમ ન થાય? હરપાળ નામે એક બ્રાહ્મણ ખૂબ તુષાતુર બન્યો. પાણી ભરતી કમાલી પાસે પાણી માગે છે. કમાલી ઘડાથી તે આપે છે. પેલી કહેવત પ્રમાણે જ પાણી પીધા પછી બ્રાહ્મણ ઘર પૂછે છે, શી જ્ઞાતના છો? ભાઈ, અમે જાતિવાદ કે વર્ણાશ્રમને માનતા નથી. મારા પિતાજી તો પ્રત્યેક દેહને સાહેબનું દેવ મંદિર કહે છે. તમામને અમે આત્મભાવે પૂજીએ છીએ. પણ તમે જ્યારે અમારી જાતિ જ જાણવા માગો છો
તો સાંભળો, અમે છીએ મુસલમાન વણકર. ક્રોધાગ્નિથી બ્રાહ્મણ પ્રજ્વળી ઉઠે છે. હું આટલો બધો કર્મચુસ્ત અને મને એક મુસ્લિમ કન્યા પાણી પાય? હું વટલાઈ ગયો રે, વટલાઈ ગયો. કમાલી એને શાંત કરી પિતાજી પાસે લઈ જાય છે. કબીરજી ગણગણતા કહે છે, મુજ પિયો તુમ પાની પંડિત, મુજ પિયો તુમ પાની. તમારે ભાઈ પહેલાં પૂછીને પછી પાણી પીવું જોઈએ ને. અને સાંભળો, તમે કહો છો કે તમે વટલાઈ ગયા, તો ભલા ભાઈ વિચાર તો કર, અમારા ઘડાનું પાણી પીને તું વટલાઈ ગયો કેવી રીતે? દરેક જણ પીએ છે તે જ પાણી પીધું હતું. જલમાં તો લોહી, માછલા, દેહ, દેડકા, સડેલી વનસ્પતિઓ વગેરે અસંખ્ય વસ્તુઓ ભળેલી હોય છે. પછી એ લેવામાં તો અસ્પૃશ્ય ક્યાં ને કેવી રીતે બન્યો? તે આ ઘડો, એની માટી ક્યાંથી આવી ને કેવી છે તેનો તને ખ્યાલ કર્યો છે? હજારો લાખો પ્રાણીઓના મૂળદા આ પૃથ્વી પર મરી પરવાર્યા છે. એ માટીમાં પછી અભડાવાનું ક્યાં રહ્યું? ત્યારે અમે વણકર છીએ માટે તું જ અભડાયો? હાસતો વળી, તમે જાતે મુસલમાન ખરા ને? ના ભાઈ ના, જાતિવાદ જ કલ્પિત છે. ત્યાં તારો સિદ્ધાંત કેવી રીતે ઊભો રહેશે? હવે તારી વાત કરીએ. તારા દેહને બ્રાહ્મણ માનીએ તો મરી ગયા પછી દેહને સળગાવનારને બ્રહ્મહત્યા લાગે. આત્માને બ્રાહ્મણ ગણીએ તો પ્રત્યેક જન્મે એ બ્રાહ્મણ જ રહેવાનો. તો પછી સારા માઠા કર્મફળનું શું? માટે દેહ કે આત્મા કે જાતિ વ્યર્થ છે. વળી તું અભડાવાની વાત કરે છે. અમારી વણેલી જનોઈ ધારણ કરતા આભડશેટ લાગતો નથી? એ તો ધોઈને પહેરીએ છીએ ને. એ પાણી અને જનોઈને તમે ભોજન વખતે પહેરો છો તે કપડાને પવિત્ર કરે છે. તે જ પાણી ઘડામાં નહોતું? એ જ પાણીએ શુદ્ધ ઘડાને વિશુદ્ધ નહોતો કર્યો? વિશુદ્ધ ઘડાનું વિશુદ્ધ જલ પીવાથી અભડાયા કેવી રીતે તે કહેશો? ગંદા નરક ને એવી બધી સીજો પર બેઠેલ માખીઓ તમારા ભોજન પર બેસે ને તમે ન અભડાવો ને મારી પુત્રીથી અસ્પૃશ્ય થઈ ગયા? બ્રાહ્મણને સાચું જ્ઞાન થાય છે. એટલું જ નહીં, કમાલી સાથે એના લગ્નય થાય છે. કબીર પંથનું એ મૂળ યુગલ. દિલ્હીનો બાદશાહ સિકંદર લોદી એની સમક્ષ કબીરજી વિરુદ્ધ ફરિયાદ થાય છે. સિપાહીઓ શાહી ફરમાન લઈ એમને તેડવા જાય છે. પણ ફિકરની ફાકી કરનાર ફકીર પ્રથમ તેડા પ્રત્યે ઉદાસીન રહે છે. પુનઃ આવે છે બાદશાહના હુકમગીરો. છેવટે કબીરજી દરબારમાં આવે છે. કેમ પહેલે તેડે હાજર ન થયા? માર્ગમાં તમાશો નિહાળતો હતો. અદ્ભુત ખેલ હતો. એવો તે કેવો ખેલ હતો કે મારા હુકમની એ પરવા ન કરી? શું કહું બાદશાહ, એક સોયના કાણામાંથી અસંખ્ય ઊંટો પસાર થઈ રહેલા મેં ખેલમાં દીઠા, પરંતુ કીડી અટકી ગઈ. ત્યારે આશ્ચર્યની વાત છે આ તો. સોયના નાકામાંથી ઊંટના ઊંટ પસાર થયા ને એક કીડી એમાંથી પસાર ન થાય? બાદશાહ, એનું રહસ્ય શ્રવણ કરો. સોય તે ચાલુ સીવવાની સોય નહીં, પરંતુ આંખોની કીકીમાં સોયના કાણા જેટલો જે નાનો ભાગ છે તે. સમુંદર કરતાંય વિશાળ આ પૃથ્વી પર હજારો સ્થળચરો, જળચરો, ખેતચરો ને વનચરો વસે છે. એ આપણી નાનકડી કીકીમાં જોઈ શકાય છે. અરે એ તો ઠીક, પણ સૂર્ય, ચંદ્ર, આકાશ ને આ પૃથ્વી સમગ્ર પણ એનાથી જોઈ શકાય છે. પરંતુ એ નાના કાણામાંથી હિન્દુ મુસલમાનને ને મુસલમાન હિન્દુને નિરખી શકતો નથી. આ છે કીડી. શાહ જીવનભર મેં એક જ ધર્મનો પ્રચાર કર્યો છે કે રામ અને રહીમ એક જ છે. તેને જો સમભાવે જોઈએ તો નાના અસંખ્ય ઝઘડાઓનો નિવેડો આવી જશે. બાદશાહ આથી ખૂબ ખુશ થઈ જાય છે. કબીરજીને સસન્માન છોડી મૂકે છે. પરંતુ અન્ય વિઘ્ન સંતોષીઓની ચડવણીથી, એમના વિરોધીઓની કાન ભંભેરણીથી આ મહાત્મા પુરુષને નદીમાં ડૂબાડી દેવામાં આવે છે.
બીજી વાર એમના ઉપર ગાંડોતુર હાથી છોડી મૂકવામાં આવે છે, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. બંને અગ્નિ પરીક્ષાઓમાંથી કબીરજી સાંગોપાંગ પાર ઉતરી જાય છે. આ દેવી ચમત્કારથી બાદશાહની શાન ઠેકાણે આવે છે. પોતાના કુકર્મની ક્ષમા માગે છે. સ્થિત પ્રજ્ઞ કબીરજીને તો શેનો રંજ હોઈ શકે. પાછળથી તુલસી, મીરા, સૂર, કબીરની અમર પંક્તિઓમાં હિન્દી સાહિત્યના 4 સ્તંભો રૂપે ગણાયેલ કબીરને હવે અંતકાળ નજીક આવતો લાગે છે. ત્યારે કાશીમાં રહેતા શિષ્યોને એ આદેશ આપે છે, મગહર ગામ ચાલો. શિષ્યો વિચારમાં પડી જાય છે. હિંદભરના હજારો લોકો અંત સમયે કાશી આવે છે, ત્યારે કબીરજી મગહરમાં જવાની કેમ ઈચ્છા કરતા હશે? આ સાંભળી કબીર સાહેબ સ્વચ્છતાથી જાણે પોતાના સમગ્ર જીવનનું તત્વજ્ઞાન જણાવતા હોય તેમ ઉત્તર દે છે. ભાઈઓ, કાશીમાં મૃત્યુ પામનાર મોક્ષ પામે છે એવી ભાવનાને લીધે લોકો મરણ વખતે કાશીમાં વસે છે, પરંતુ આ ભયંકર ભૂલ છે. મારા મનથી તો કાશી ને મગહર બંને સમાન છે. માનવીના જીવનભરના સારા નરસા કર્મો ઉપરથી તેની મૃત્યુ બાદની સ્થિતિ થાય છે. કરણી તેવી પાર ઉતરણી. ઘોર ઘાતકી કાશીમાં મૃત્યુ પામે તો તેનું શબ પવિત્ર ગંગાજીમાં પધરાવી દેવામાં આવે છે, એ સાચું, પરંતુ તેથી તેનો ઉદ્ધાર થઈ ગયો કે તેનો મોક્ષ થયો એવું માનવું એ તો ઘોર અજ્ઞાન છે. સહુ માને છે કે મગહરમાં મરનાર નરકમાં જાય છે, પણ આ એક ભયંકર માન્યતા છે. જો કાશી મોક્ષ આપી શકે તેમ હોય તો તેની માનવી તપ, દાન, પૂર્ણ, ભક્તિ કે જ્ઞાનનો આશ્રય શા માટે લે? મારા મૃત્યુ દ્વારા હું કાશી મગહરની ખોટી ભ્રમણા ભાંગી નાખવા ઈચ્છું છું, માટે ત્યાં મને લઈને જાઓ. વંદન હે આ જન્મ સુધારક. લોક બ્રહ્મને જીવનની શેખ છેલ્લી પળોમાં પણ આચરણ દ્વારા વિદારવાની તમન્ના સેવનાર હે મહાત્મા. પરંતુ હિન્દુ મુસ્લિમ ભેદરેખા જે ભૂંસી નાખવા, મિટાવી નાખવા એમણે જીવનભર પુરુષાર્થ કર્યો હતો, તે આ વખતે માથું ઉચકે છે. વિધિનો કેવો ક્રૂર હતો એ ખેલ. એમના 2 શિષ્યો વીરસિંહ વાઘેલા અને વીજળી ખા પઠાણ એમની અત્યેષ્ઠી ક્રિયા માટે હોંસાતોષી કરે છે, ત્યારે બંનેને શાંત પાડી મંદ સ્વરે કબીરજી જણાવે છે, કોઈ ઝઘડશો નહીં, મારું વચન પાળી સુખી થશો. 2 કમળ પુષ્પ તથા ચાદર મગાવીને કબીરજી એમાં દાખલ થાય છે. ચાદર ઓઢી દરવાજા બંધ કર્યા. દંતકથા બોલે છે કે દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે કેવળ ચાદર ને ફૂલો જ અવશિષ્ટ રહ્યા હતા. વીરસિંહ અગ્નિદાહ આપી સમાધિ ચણાવે છે. વીજળી ખાતેને દાટી કબર બનાવે છે. આજે મગહરમાં સમાધિ અને કબર બંને પુરાવો મોજૂદ છે. માક્ષર મહિનામાં ત્યાં મોટો મેળો ભરાય છે. જય શ્રી કૃષ્ણ.